શ્રીલંકામાં યોજાયેલ ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપમાં ગુજરાતના કરાટેના ખેલાડીઓ 8 મેડલ મેળવવામાં સફળ રહ્યા, જેમાં અમદાવાદના 2 વિદ્યાર્થીઓ રાજવીરસિંહ અને દિશા શર્માએ પણ મેડલ હાંસલ કર્યો હતો। अच्छा लग रहा है। पढ़ाई के बारे में थोड़ा सा एडजस्ट करना पड़ता है क्योंकि कराटे भी चाहिए और पढ़ाई भी चाहिए। उसके लिए थोड़ा सा एडजस्टमेंट करा मैंने और फिर यही प्राउड हो रहा है अपने स्कूल के लिए, अपने तारिक सर के लिए। અમે કરાટે એક ગેમ છે, અમે એ રમવા માટે ગયા હતા ને મારો એમાં ફર્સ્ટ રેન્ક આવ્યો હતો અંડર 15 કેટેગરીમાં ને થર્ડ પણ આવ્યો હતો ને અમે શ્રીલંકા ગયા હતા કોલંબો। બીજી તરફ ફૂટબોલમાં યોગ્ય પ્રદર્શન બદલ શહેરના યુવરાજસિંહ ભાટી આગામી એપ્રિલ મહિનામાં મલેશિયા ખાતેની ફૂટબોલ ચેમ્પિયનશિપમાં પસંદગી પામ્યો હતો। હું 1 વર્ષથી ફૂટબોલ રમું છું અને હું મલેશિયામાં સિલેક્ટ થઉં છું અને હું ત્યાં મારું બેસ્ટ પરફોર્મન્સ આપીશ। ગુજરાતના વિદ્યાર્થીઓ વિજય હાંસલ કરીને આજે ખૂબ જ ખુશ છે। આવા ખેલાડીઓને જો યોગ્ય પ્રોત્સાહન આપવામાં આવે તો આગામી સમયમાં તેઓ ગુજરાતનું નામ રોશન કરી શકે છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।